નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જૂન 2025માં અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે રવાના થયેલું એર ઇન્ડિયાનું પ્લેન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 જેટલા લોકોના મોત થયા હતા। હવે આ વિમાન દુર્ઘટના મામલે નવો ખુલાસો થયો છે। અમેરિકાની એક પ્રતિષ્ઠિત હવાઈ સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે કે આ અકસ્માત પાછળ મોટી બેદરકારી જવાબદારી હતી અને તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો છુપાવી દેવામાં આવ્યા છે। એવિએશન સર્ટિફિકેટ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એડી પિરેસને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવ્યું છે કે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો તપાસ અધિકારીને પૂરા પાડવામાં આવ્યા ન હતા। પિયર્સને દાવો કર્યો છે કે તેમના હાથમાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો આવ્યા છે, જેના પરથી તેમનો દાવો છે કે વિમાનમાં લાંબા સમયથી શોર્ટ સર્કિટ, ધુમાડો નીકળવો અને વાયરિંગની સમસ્યાઓ સતત આવતી હતી। આ દસ્તાવેજોના આધારે સંગઠનનું માનવું છે કે વિમાન દુર્ઘટના પાછળ ઇલેક્ટ્રિક ફ્લ્યુઅર મુખ્ય કારણ હોઈ શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।